ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સાંસદ ત્રીજી વખત રિપીટ થતા ભૈરવનાથ દાદાના શરણે પહોંચી દર્શન કર્યા હતા। તેમના આગમનને સમયે આતશબાજી અને ફુલહાર સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌ આગેવાન કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। પોતાને ત્રીજી વખત રિપીટ કરનાર ભાજપના મોવડીઓનો તેમણે અંતઃકરણ આભાર માન્યો હતો। દરેક સપના અને વિકાસના કાર્યોને વેગ આપવાનો કોલ આપ્યો હતો। મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લામાં સાંસદને ભાજપે રિપીટ કરાયા છે। રાજેશ ચુડાસમાના ફરી રિપીટ કરવાથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે જ ફુલહાર પહેરાવી આતિશબાજી કરી ઉજવણી કરાઈ। રાજેશ ચુડાસમાએ ભૈરવનાથ દાદાના દર્શન કર્યા હતા, તેમના આશીર્વાદ લીધા હતા। આ સાથે જ વિકાસ કાર્યોને વેગ આપવાનો પણ કોલ આપ્યો હતો। ત્રીજી વખત રિપીટ કરાતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જૂનાગઢના જિલ્લામાં સાંસદ ભાજપને રિપીટ કરાયા છે। રાજેશ ચુડાસમાનું નામ ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના સાંસદને ત્રીજી વખત રિપીટ કરતા તેમણે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે વિકાસ કાર્યોનો અને વિશ્વાસની જીત અપાવી હતી। મહત્વનું છે કે ભૈરવનાથના દર્શન કરી તેમને ધન્યતા અનુભવી હતી। તેમના શરણે પહોંચ્યા હતા, દર્શનનો લાભો લીધો હતો। આગમન સમયે આતિશબાજી અને ફુલહાર પહેરાવી તેમનું આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ત્રીજી વખત રિપીટ કરતા ભાજપના મોવડીઓનો તેમણે અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે જ તેમણે સૌ કોઈને વિકાસ કાર્યોને વેગ આપવાનો પણ કોલ આપ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં સાંસદને રિપીટ કરાયા છે। ત્રીજી વખત રાજેશ ચુડાસમાના નામ પર મહોર લાગી છે। જૂનાગઢથી રાજેશ ચુડાસમા લોકસભાની ચૂંટણી લડશે। મહત્વનું છે કે 7મી મે ગુજરાતમાં મતદાન યોજાશે। ખાસ કરીને જ્યારે આજે હોળી અને ખાસ કરીને ભોઈ સમાજ દ્વારા અહીંયા વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ભોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જ્યારે આ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું। ખાસ કરીને જ્યારે આ વિસ્તારની જુનાગઢ લોકસભાની વાત આવે તો 14માં પણ જુઓ કે છેલ્લે જ ડિક્લેર થઈ હતી, 19માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને 24માં પણ છેલ્લે જ ડિક્લેર થઈ। અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો। ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ। ખાસ કરીને પહેલી વખત લડ્યા હતી એના કરતા બીજી વખત પણ વધારે લીડ મળી હતી અને ત્રીજી વખત અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે અમારે દરેક 26 લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાની છે। મને વિશ્વાસ છે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતા ઉપર, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે અમે આ સીટ ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લીડથી જીતી। ખાસ કરીને જ્યારે